વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા જીત્યા બાદ આમ આદમી પાર્ટી અત્યારે હાલ વધારે મજબૂત બનવા માટે થઈને ગુજરાતની અંદર જનસભા કરી રહી છે। ત્યારે આજ જનસભા જે સમયે હીરાસરમાં યોજાઈ હતી એ સમયે રાજુ કરપડા દ્વારા ભારતીય જનતા પાર્ટીને લઈને ઘણા મોટા ખુલાસા કરવામાં આવ્યા છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષય શું છે। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં અત્યારે હાલ આમ આદમી પાર્ટીની જનસભાઓ ચાલી રહી છે। ત્યારે રાજુ કરપડા દ્વારા એક જનસભાની અંદર વિસાવદરના પેરિસના રસ્તાઓને યાદ કરીને રસ્તાની બાબતે ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા। વિકાસની પણ ઘણી બધી વાતો કરવામાં આવી છે। મનરેગાને લઈને પણ ઘણા બધા ખુલાસા કરવામાં આવ્યા છે। રાજુ કરપડાએ વધુમાં શું કહ્યું સાંભળીએ। વાત એ કરવા આવ્યા છીએ કે તમારાથી આ રોડ બનતો નથી। વિકાસની વાતો ક્યાંક ને ક્યાંક અજીતભાઈ મને એવું લાગે છે આ વિકાસની વાતો વિકાસ હંમેશા ભાજપ કહે છે કે વિકાસ થાય છે પણ જેવી રીતે ઓલા ડાક્ટર દવા લખીને આપે માત્ર મેડિકલ સ્ટોર વાળાને દેખાય એવી રીતે આ ભાજપનો વિકાસ માત્ર ભગતડાને દેખાય છે, બીજા કોઈને દેખાતો નથી। બીજા કોઈને કે વિકાસ દેખાતો નથી। મને તો અહીંયા રોડ હેઠે ઉતર્યો, મેં કીધું હાલું આ પેરિસ વાળો જ રોડ આવી ગયો અહીંયા સીધો। મેં તો ગૂગલ ચાલુ કર્યું, મેં કીધું છે એ તો ઇન્ડિયામાં જ ને। પછી ખબર પડી કે હાલો આ રોડ તો ઠેઠ સુધી આવો જ છે। વર્ષો વયા ગયા, ભાજપના નેતાઓથી રોડ બન્યા નથી। ઢોકળવા ગામના લોકો અહીંયા હાજર છે। પીવાના પાણીનો પ્રશ્ન 3 વર્ષથી ભાજપને રજૂઆત ગામના લોકો કરતા, એને પરિણામ ન મળ્યું। ગામના લોકોએ બોળભાઈ, જીવરાજભાઈ, વહતાભાઈ, તમામ લોકો છે, રમભાઈ, જ્યારે પરિણામ ન મળ્યું ગામના લોકોએ કહ્યું કે ભાઈ આ પરિણામ મળતું નથી અને આવી તકલીફ છે। આપણે કીધું ગામના લોકો આવશે તો કે ગામના લોકો સાથે આવે છે। આપણી ટીમ જવાબદારી લઈને આવી કે રાજુભાઈને મળીએ અને પછી કામ ન થાય તો અમને તમે કહેજો। જ્યારે મને ફોન આવ્યો મેં આખી ટીમને કહ્યું કે આપણે ચોટીલા પ્રાંત ઓફિસે જવાનું છે। પ્રાંત ઓફિસે આવ્યા અને જે આપણે ધરણા પર ત્યાં બેહવાનું હતું એ રીતે બેહી ગયા। 3 દિવસમાં આ પ્રશ્નનું નિરાકરણ આવ્યું। એની વાત સાચી છે મારી વાત? ઢોકળવાના લોકો છે, સાચી છે વાત? કેટલા વર્ષનો ગોળભાઈ પ્રશ્ન હતો? 3 વર્ષનો પ્રશ્ન અને ત્રીજા દિવસે કામ ચાલુ થઈ ગયું। અમે સત્તામાં તો બેઠા નથી પણ જે પ્રેમથી અધિકારીઓને સમજાવીએ ને જે અધિકારી ન સમજે તો આપણી ગામડાની કહેવત છે સીધી આંગળીએ નીકળે ત્યાં કોઈ વાંધો નહીં, પછી આંગળી વાકી કરવી પડે અને એ સારી રીતે આવડે છે। એટલે અમે એક અપેક્ષા રાખીએ છીએ કે તમારા ગામમાંથી જયંતિભાઈ જે મજબૂતાઈથી ખૂબ સારી એવી લીડ કરે છે અને ખૂબ તમારા ગામની ચિંતા કરે છે, કાયમ માટે ગામના જે પ્રશ્નો છે એને અમારા સુધી પહોંચાડવાના પ્રયત્ન કર્યા છે। તમે પણ જ્યારે જયંતિભાઈને જરૂર પડે, આમ આદમી પાર્ટીની જરૂર પડે ત્યારે એની સાથે ઊભા રહેજો। આજના જે તમારા સ્થાનિક પ્રશ્નો છે એને પણ અમે સાંભળવાના છીએ। પણ સૌથી મહત્વનો પ્રશ્ન મને જાણવા મળ્યું કે પીજીવીસીએલ વાળા દર અઠવાડિયે વહેલા 6 વાગે 7 વાગે તમારા ગામમાં આવી જાય। મારી વાત સાચી? હા કે ના? હવે જ્યારે તમારા ગામમાં આવે ત્યારે 2-5 છોકરા જયંતિભાઈ એવા તૈયાર રખાવજો જે માત્ર એમની વિડીયોગ્રાફી કરે। બીજા છોકરાઓએ એને સવાલ પૂછવાનો છે કે તમે પંચને સાથે લઈને આવ્યા છો, આજ દિવસ સુધીમાં પીજીવીસીએલ ના અધિકારી જ્યારે પણ અહીંયા રેડમાં આવે છે ત્યારે કોઈ પંચને સાથે લાવતા નથી અને માત્ર ફોટો પાડી અને જતા રહે છે। ફોટો પાડી લે અને પછી જતા રહે છે। અહીંયા ઓફિસમાં બેસીને મન ફાવે એવા બિલ બનાવે છે। હમણાં એક મેટર હતી દાધોળિયાની, તો એક રૂમમાં ભૂલમાં 4 પંખા લખી નાખ્યા। અમે ચેકિંગ સીટ કઢાવી, કેટલા પંખા લખ્યા છે કે 4। સામાન ઘર હતું દેવકરણભાઈ એક જ રૂમ, એક રૂમમાં 4 પંખા કેમ ફિટ થતા હશે? ક્યાંક ને ક્યાંક પોતાના ટાર્ગેટ પૂરા કરવા માટે પીજીવીસીએલ ના કર્મચારીઓની ખૂબ ફરિયાદ આવે છે અને મને મગજમાં કેસેટ ચોંટી ગઈ છે। જે દિવસે ઝપટમાં આવ્યા તેથી સૌથી વધારે વારો પીજીવીસીએલ વાળાનો પડવાનો છે। અહીંયા ભાઈને સનાભાઈને પોતાનું ઘર નથી, તેમ છતાંય સનાભાઈને
હીરાસર ગામમાં પોતાની માલિકીનું કોઈ ઘર નથી, તેમ છતાંય સનાભાઈને 135 કલમ અંતર્ગત સનાભાઈને ત્યાં 20,978 રૂપિયાનો દંડ આપવામાં આવ્યો છે. 135 કલમ છે એટલે કે પોલીસ સ્ટેશનમાં ફોજદારી ગુનો પણ થશે. પોલીસ સ્ટેશનમાંથી ફોન સનાભાઈને આવે કે તમે જામીન આપવા આવો. સનાભાઈ ક્યાં છે ભાઈ? સનાભાઈ ક્યાં છે? કાંઈ વાંધો નહીં, બસ ઊંચો હાથ કરો. 1 મિનિટ. સનાભાઈ, તમને જ્યારે પણ પોલીસ જામીન માટે બોલાવે એ દિવસે તમારે કોઈ વકીલને ફોન નથી કરવાનો. જયંતિભાઈ ફોન કરવાનો છે. જયંતિભાઈ મને સાથે લઈને આવશે પોલીસ સ્ટેશને, હું તમારી હારે આવીશ. આ 20,000 રૂપિયા કોઈ કાળે ભરવાના નથી અને જે કરવાનું થશે તમારા વતી રાજુ કરપડા કરશે. તમારે વકીલની જરૂર હશે તો વકીલ બનીને હું લડીશ. પોલીસ સ્ટેશને આવવાનું થશે તો હું આવીશ. પીજીવીસીએલની ઓફિસ આવવાનું થશે તો હું આવીશ. ચિંતા કોઈ કરતા નહીં, અમારી ટીમ આ બાબતમાં તમારી સાથે છે. બધાની હાજરીમાં કમિટમેન્ટ આપીએ છીએ. બીજી વાત, મારી વાત પૂરી કરતા પહેલા છેલ્લી વાત એ કરી દઉં કે સ્થાનિક પ્રશ્નો આપણા ખૂબ છે. શિક્ષણને લઈને પ્રશ્ન છે. મનરેગાનું કામ આપણે અહીંયા લાવવામાં આવે છે, એમાં પણ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થાય છે. રોડના કામ આવે તો એમાં પણ ભ્રષ્ટાચાર થાય. સરપંચને નાના મોટા બિચારાને ઘરનું હાથે કામ કરાવવું હોય તો સરપંચનું ક્યાંક ઉપલા કાઢતા નથી. તાલુકાના સભ્ય થોડું જાજુ લઈ જાય, જિલ્લાના સભ્ય થોડું જાજુ લઈ જાય, અને મોટા મોટા કામ આવે એમાં તો ઓલા બાગડ બિલ્લા ધારાસભ્ય સાંસદ સભ્યને પદ ધીરવું પડે. આ બધામાંથી છૂટીએ અને આપણે ખરેખર આપણું કંઈક કરવું હોય, આપણા બાળકો માટે કંઈક કરવા ઈચ્છતા હોય તો એક તો ગામમાં સારામાં સારી શિક્ષણ વ્યવસ્થા હોવી જોઈએ. ચોટીલાની અંદર સારામાં સારી સરકારી હોસ્પિટલ હોવી જોઈએ. ચોટીલામાં 1.5 કરતા વધારે ગામ છે. ચોટીલા શહેરની વસ્તી 25,000 કરતા વધારે છે. તેમ છતાંય સારું ઓપરેશન થઈ શકે એવું દવાખાનું ચોટીલામાં નથી. ચૂંટાયેલા ધારાસભ્યોએ ક્યાંક અવાડામાં ડૂબી જવું જોઈએ. તમે દવાખાનું નથી બનાવી શકતા, તમે શાળા નથી બનાવી શકતા, તમે લોકોને રોજગારી નથી આપી શકતા. તમે શું કરવા માટે ચૂંટાણા છો? કયા કામથી તમે ચૂંટાયા છો? આ અમારી બહેનો અહીંયા બેઠી છે. ભગવાનની સાક્ષીએ પૂછીએ, એક પણ બહેનનું સોનું દાગીનું જે હશે એ એક પણ બહેનનું ઘરે નહીં હોય, બેંકોમાં ગીરવે પડ્યું હશે. અને જો નેતાને પેટમાં પાણી આટલી ઘટનાઓ ઘટ્યા પછી પણ ન હલતું હોય તો મને એવું લાગે કે એની અંદર માણસાઈ નથી, રાક્ષસનો વાસ છે. અમારો ખેડૂત દેવાદાર છે. અમારી બહેનોના ઘરાણા બેંકમાં ગીરવે પડ્યા છે. આખી જિંદગી અમારી બહેનો કામ કરે, તેમ છતાં એના ઘરે પ્રસંગ આવે તેથી કાં તો જમીન વેચવા નીકળવું પડે, કાં ઘરાણું વેચવા નીકળવું પડે. કઈ સ્થિતિમાં આપણે જીવીએ છીએ? વાતો કરવામાં આવી હતી, અત્યારે સપના મોટા મોટા દેખાડવામાં આવે છે. યુવાનોને કહેવામાં આવે છે યુવાનો ક્યાં રોકાયા છે. 2 કરોડ રોજગારીની જે વાત કરવામાં આવી છે તો યુવાનોને એવું હતું કે અમને 2 કરોડ રોજગારી મળશે. ગરીબોને એવું હતું કે અમારા ખાતામાં 15 લાખ રૂપિયા જમા થશે. ખેડૂતોને એવું થયું કે અમને દર વર્ષે 6,000 રૂપિયા મળે છે. આજે ખેડૂતો મોટી સંખ્યામાં મારી સામે બેઠા છે ને કહું છું કે તમે કોણ હતા અને તમને ભાજપે શું બનાવી દીધા? તમને જગતના બાપનું બિરુદ મળ્યું છે. તમે દુનિયાને 3 ટાઈમ અનાજ પૂરું પાડનારા ભગવાન પછીનું કોઈ સ્વરૂપ હોય તો મારા ખેડૂતો છે. અને ભ્રષ્ટ ભાજપના નેતાઓએ મારા ખેડૂતને ગરીબ અને ભિખારી બનાવી દેવાનું કામ કર્યું છે. મારા ખેડૂતને કોઈએ ભિખારી બનાવવાનું કામ કર્યું હોય. જેવું બટકું ઉડાડો, જ્યારે ચૂંટણી આવે છે ત્યારે કહેવામાં નથી આવતું પાક વીમો અમે ખાઈ ગયા છીએ, ખેડૂતોને આપીએ. મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત વળતર આપીશું. આવી વાતો કરવામાં નથી આવતી. 2 ભૂંગળા અહીંયા નાખીને કહેવામાં આવે કે અમે પાણી અહીંયા લઈ આવશું, આ વર્ષે ડેમ ભરશું, મોરસલનો ડેમ ભરશું, હીરાહર અકાળામાં પાણી લાવશું. જ્યારે ચૂંટણી આવે ત્યારે વાત કરવામાં આવે છે બાજુની વિધાનસભામાં પાણી પુરવઠા મંત્રી છે એને કહીએ છીએ અહીંયા રહેલા લોકો તમારા ભાઈ છે, તમારા હગા છે, તમારા બાપ દાદા છે, તમારા કમસે કમ સમાજના છે. જો તમે જ્ઞાતિવાદમાં માનતા હોય તો અહીંયા તમારા સમાજના લોકો છે, એને સિંચાઈનું પાણી આપો. અમારા બાળકોને કોઈના કારખાનાનો મજૂર ના બનવું પડે. અમારા બાળકોના ઉજળા ભવિષ્ય માટે સિંચાઈનું પાણી આપો. પણ આ પાણીની વાત કોઈ નથી કરતા. હવે તમે શિક્ષણની વાત નથી કરતા, પાણીની વાત નથી કરતા, દવાખાનાની વાત નથી કરતા, સારા રોડની વાત નથી કરતા, રોજગારી આપવાની વાત નથી કરતા. કયા મોઢે ભાજપના નેતા મત માંગવા આવે છે?
કયા મોઢે મત માંગવા આવે? તમારે પીજીવીસીએલ નો ત્રાસ છે, હું તમને પૂછું છું, આજે તમારા આત્મામાં એવું થાય કે મારે ફરિયાદ કરવી છે, તો તમે કઈ પાર્ટીના નેતાને પહેલી ફરિયાદ કરો છો? કઈ પાર્ટીના નેતાને ફરિયાદ કરો? વાત એ છે, દાદાએ જે કહ્યું એ વાત એ છે કે ક્યાંક ને ક્યાંક આપણે ઓળખવામાં ભૂલ ખાઈ ગયા છીએ. જેને પણ એ લોકોના કામ કર્યા, જે લોકો એમના સંગઠનમાં કામ કર્યું, આજે એ લોકોના પણ ભાજપના નેતાઓ ફોન નથી ઉપાડતા. અને અમારી ટીમ ભાઈએ રમેશભાઈએ કર્યું 108 નું કામ આપે, જ્યારે તમે બોલાવો ત્યારે દેવકરણભાઈ, અજીતભાઈ, રમેશભાઈ, જયંતિભાઈ જ્યારે બોલાવો ત્યારે તમારી વચ્ચે ઊભા હોય. દરેક ગામડાઓની અંદરથી પણ મજબૂત યુવાનો અને મજબૂત નેતાઓ આજકાલ ઊભા થતા જાય છે. તો ખાસ કરી અને મારી વાત પૂરી કરતા પહેલા તમને બધાને એક જ વિનંતી કરીશ કે જે પીજીવીસીએલ નો પ્રશ્ન છે હવે હું સંપર્કમાં રહીશ. આવતીકાલે રજાનો દિવસ છે, તેમ છતાંય અહીંના ડેપ્યુટી એન્જિનિયર અને અધિક્ષક ઇજનેરને આવતીકાલે ચોક્કસથી હું વાતય કરીશ. અને ત્યાર પછી પણ જો પીજીવીસીએલ નો ત્રાસ રહેશે તો અહીંયા પોલીસના મિત્રો છે, આઈબી ના મિત્રો છે, એને કહીએ છીએ કે પીજીવીસીએલ નો ત્રાસ હશે હવે પછી હીરાસર અકાળામાં જો પીજીવીસીએલ વાળા ખોટી હેરાનગતિ કરશે તો અમારી ટીમ મોરચો લઈ પીજીવીસીએલ ની ઓફિસે આવશે. અને પછી કાંઈ પણ શાંતિ સલામતી ડોળાય તો જે જવાબદાર લોકો રહેશે પીજીવીસીએલ વાળા રહેશે. તમામની તૈયારી છે. આવનાર સમયમાં જો પીજીવીસીએલ મનમાની કરતી હશે, અધિકારી હેરાન કરવા આવશે, તો અમારી તૈયારી છે આગલી લાઈનમાં ઊભા રહી એમને એમની સઠીનું તાવણ યાદ કરાવી દેવાની તૈયારી છે. તમારી તૈયારી સાથે ઊભા રહેવાને આપે ના. તો મારી વાત પૂરી કરું છું અને કમર કસી લેજો આજથી કે આપણી માતાઓ બહેનોને હેરાન કરનારા લોકો, ખેડૂતોને હેરાન કરનારા લોકો, ગરીબોને હેરાન કરનારા, યુવાનોને હેરાન કરનારા લોકો, ભ્રષ્ટ ભાજપના નેતાઓને ઘર ભેગા કરવા માટે આજ કમર કસી લેજો. આવનાર સમયમાં જ્યારે પણ જરૂર પડશે ત્યારે તમારી સાથે રહી અમારી ટીમ મજબૂતાઈથી દરેક મોરચે લડવા માટે કટિબદ્ધ છે. અને આવનાર સમયમાં ભૂતકાળમાં પણ સાબિત કરીને બતાવ્યું છે કે જ્યારે ચોટીલાની જરૂર પડી છે ત્યારે આમ આદમી પાર્ટી ખડે પગે રહી છે. આજ હીરાસર અકાળાની જરૂર છે, કોઈ પાર્ટીનો નેતો નેતુડી આવે ન આવે, આમ આદમી પાર્ટીના નેતા લોહી રોળી દેવાની તૈયારી સાથે તમારી આગળ ઉભા છે. આ વાત સાથે હું મારી વાત પૂરી કરું છું. જ્યારે મોટી સંખ્યામાં તમે સૌ અહીંયા ઉપસ્થિત થયા છો ત્યારે આપ સૌનો ફરી વખત હું રાજુ કરપડા હૃદયથી આભાર માનું છું. અહીંયા જે આયોજક ટીમ છે એનો પણ આભાર માનું છું. અને ખાસ કરી આપણે જે જગ્યા પર બેઠા છીએ તો રામદેવ પીરજીનું મંદિર અને અહીંના પ્રમુખ, આમ તો જ્યારે 22 ની ચૂંટણી લડવા આવ્યા ને ત્યારે પ્રમુખોનો પરિચય વિશેષ આપણે કર્યો. તો મને એવું લાગ્યું કે ખાલી ચોટીલા તાલુકાના રામા મંડળના પ્રમુખો ભેગા થઈ જાય ને તો ભાજપને બગાડી નાખે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.